અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે। આ દિવસે દેશભરમાં મંત્રીઓ અયોધ્યા આવી પહોંચશે ત્યારે અયોધ્યામાં એરપોર્ટ અને રેલવેના લોકાર્પણ માટે પણ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। 30 ડિસેમ્બરે પીએમ મોદી અયોધ્યા આવી રહ્યા છે। પીએમ મોદીના કાર્યક્રમ અંગે વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યામાં લગભગ 3 કલાક રોકાશે। તેમની અયોધ્યા મુલાકાતનો ટુ મિનિટનો કાર્યક્રમ હજી સુધી થયો નથી, પરંતુ વડાપ્રધાન કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ સવારે 11 થી 2 વાગ્યા સુધી અયોધ્યામાં રહેશે। સૌથી પહેલા તેઓ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચશે। આ એરપોર્ટનું ઉદ્ઘાટન પીએમ મોદી કરશે। મળતી માહિતી અનુસાર એરપોર્ટ નજીક પીએમ મોદીની જાહેર સભા પણ છે। આ માટે ભાજપે લાખો લોકોને એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે। અયોધ્યા વિભાગના 5 જિલ્લા આંબેડકર નગર, અમેઠી, બારાબંકી, સુલતાનપુર અને અયોધ્યાના તમામ બૂથો પરથી લોકોને બોલાવવામાં આવ્યા છે। મહત્વનું છે કે એરપોર્ટથી રેલવે સ્ટેશન સુધી પીએમ મોદીનો રોડ શો પણ થશે। લગભગ 7 કિલોમીટરના રોડ શોને ભવ્ય અને દિવ્ય બનાવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। પીએમ મોદી જે રોડ ઉપરથી તેમનું સ્વાગત કરવા જશે કે તેની બંને બાજુ લોકોની ભીડ ઊભી રહેશે। આ સમય દરમિયાન ઘણી જગ્યાએ તેમના પર ફૂલોની વર્ષા કરવામાં આવશે। અયોધ્યાના ઋષિમુનિઓ નાના પ્લેટફોર્મ બનાવીને મંત્રોચ્ચાર કરશે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે। પીએમ મોદીનો રોડ શો એરપોર્ટથી શરૂ થઈને રેલવે સ્ટેશન સુધી જશે। આ દરમિયાન તેઓ હનુમાનગઢીની સામે લતા મંગેશકર 4 રસ્તાથી રેલવે સ્ટેશન પહોંચશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।